Good morning, students. Okay, so today we are going to discuss active and passive, right? So અગાઉના લેક્ચર્સમાં આપણે બેઝિક જે એનો કોન્સેપ્ટ છે એક્ટિવ અને પેસિવ વોઇસનો તે આપણે જોયું, રાઈટ? આજે આપણે કાળ પ્રમાણે જે ક્રિયાપદના રૂપો થાય છે, ઓકે, that the forms of verbs in active sentence and how these forms are changed in the passive voice. Okay, so from active to passive. Students, you are from history and sociology group, so I will explain the points and some rules of this grammar, this grammatical topic in Gujarati. અગાઉ આપણે જોયું હતું કે આ જે છે એક્ટિવ અને પેસિવ એ શું છે, એને ગુજરાતીમાં કહેવાય છે કર્તરી પ્રયોગ, એક્ટિવ વોઇસ, રાઈટ, એન્ડ કર્મણી પ્રયોગ એટલે પેસિવ વોઇસ, જેમાં ક્રિયાનો કરનાર કર્તા મુખ્ય હોય તેને એક્ટિવ વોઇસ કહેવાય, કે જેમાં વાક્યમાં જે ક્રિયા છે, રાઈટ ને, એટલે એ કેવી રીતે ખ્યાલ આવે તો વાક્યમાં જે ક્રિયાપદ હોય તો તે ક્રિયાપદ કર્તા પછી આવેલું હોય અને તે શબ્દ છે કે જે ક્રિયા દર્શાવે છે, રાઈટ? તો એ ક્રિયાપદ જે ક્રિયા દર્શાવે છે તે કોના દ્વારા કરવામાં આવે છે તેના પહેલા જે મૂકવામાં આવે. દાખલા તરીકે આપણે જોયું કે વી ઈટ વેજીટેબલ્સ, રાઈટ, દેન રાહુલ પ્લેઝ ક્રિકેટ. તો ક્રિકેટ રમવાની જે ક્રિયા છે કોણ કરે છે? રાહુલ કરે છે, રાઈટ. વી ઈટ વેજીટેબલ્સ, શાકભાજી કોણ ખાય છે? અમે શાકભાજી ખાઈએ છીએ. તો અહીંયા જે ખાવાની, રમવાની જે ક્રિયા છે તે કરનાર, એક્ટર, તે વાક્યની શરૂઆતમાં હોય. તો કર્તરી પ્રયોગ એટલે કે આ વાક્ય એક્ટિવ સેન્ટેન્સમાં છે. હવે જ્યારે એને આપણે પેસિવમાં કરીએ છીએ ત્યારે જે એક્ટર છે, કર્તા છે, તે મહત્વનો નથી, પરંતુ એને જે ક્રિયા કરી છે, મતલબ જે કર્મ છે વાક્યમાં, એ કર્મ અગત્યનું છે. એટલે આપણે પેસિવ વોઇસનો યુઝ કરીએ છીએ કે જેમાં કરતા કરતા તેના કર્મને વિશેષ મહત્વ આપવામાં આવે છે. તેથી મૂળ કર્તાને કર્મને સ્થાને મૂકવામાં આવે છે, બરાબર, અને કર્મની સ્થાને કર્તાને મૂકવામાં આવે. આમ કર્તા અને કર્મનું સ્થાન બદલાય. વી ઈટ વેજીટેબલ્સ, તો એ પેસિવમાં વેજીટેબલ્સ આર eaten by us. તો જ્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં બનાવીએ છીએ ત્યારે કેટલાક સામાન્ય જે નિયમો છે એ આપણે જોવા પડે. અગાઉ આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી આની, છતાં આપણે ઝડપથી પહેલાં થોડુંક રિવિઝન કરી લઈએ, રાઈટ. તો જ્યારે એક્ટિવમાંથી તમે પેસિવમાં બનાવો છો ત્યારે મુખ્ય વાત એ આવે છે કે એક્ટિવ જે કાળમાં હોય તે જ કાળમાં આપણે પેસિવ વોઇસમાં એનું રૂપાંતર કરવાનું વાક્યનું. એટલે કે કાળ બદલાતો નથી, બરાબર. આ ખાસ તમારે ધ્યાન આપવાનું. એટલે કે કાળ પ્રમાણેના જે ક્રિયાપદના રૂપ હોય તો તે પ્રમાણે આપણે પહેલાં નક્કી કરવું પડશે, હા ને, કે આ જે વાક્ય છે જે એક્ટિવ વોઇસમાં લખાયેલું છે, એટલે કે એક્ટિવ વોઇસનું જે આ વાક્ય છે એ કયા કાળમાં છે, તો તે કેવી રીતે ખબર પડશે? તેના ક્રિયાપદના રૂપ ઉપરથી. દાખલા તરીકે વી ઈટ વેજીટેબલ્સ, તો અહીંયા ઈટ છે તે ઈટ એકલું કેવી રીતે આવે? મુખ્ય ક્રિયાપદ છે ને, તો ઈટનું રૂપ કોઈ, એટલે આ ઈટ ભૂતકાળનું રૂપ પણ નથી. તો ક્યારે આવે? તો ઈટ અથવા ઇટ્સ, જેને એસ કે ઈએસ પ્રત્યે લાગે તો એ સાદા વર્તમાન કાળમાં આવે. તો અહીંયા આપણને ખબર પડી કે આ સાદા વર્તમાન કાળમાં છે. હવે આપણે એનું જ્યારે પેસિવ બનાવીએ ત્યારે આ જે રૂપ છે ક્રિયાપદનું તેનું પેસિવ ફોર્મ યુઝ કરવું
પણે જે તમે શીખવાના છો, રાઈટ? તો શરૂઆતમાં બેઝિક વસ્તુ કઈ છે કે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં તમે વાક્ય બનાવો ત્યારે કર્મ જે છે તેને વાક્યની શરૂઆતમાં લાવો. એટલે કે કર્મ જે છે તેને શોધીને બાય વોટથી પ્રશ્ન પૂછો તો પણ તમને કર્મ મળશે, રાઈટ? જે ક્રિયા છે તો તે પ્રમાણે તમે પૂછશો તો પણ ક્રિયાપદ પછી જે કર્મ આવે છે તો એ રીતે પણ તમે ઓળખી શકશો કર્મને. તો આ જે કર્મ છે તેનાથી આપણે વાક્યની શરૂઆત કરવાની. હવે જે કર્મ છે તેને પહેલા શરૂઆતમાં મૂકી દો, હા ને? તમે સ્લાઇડમાં જુઓ છો. ત્યારબાદ શું કરવાનું છે કે જે કર્મ હવે છે તે હવે કર્તાનું સ્થાન લઈ લીધું છે, એટલે તે પ્રમાણે કર્મ જો એક વચનમાં હોય તો તમારે એક વચનવાળું ક્રિયાપદ કે ઓક્ઝિલરી મૂકવાની. જો બહુવચનમાં હોય તો તમારે બહુવચન પ્રમાણેની ઓક્ઝિલરી કે ક્રિયાપદ મૂકવાનું, બરાબર? ત્યારબાદ જે હવે મુખ્ય ક્રિયાપદ છે તેની વાત આવશે કે અહીંયા ઈટ છે તો હવે ઈટનું કયું રૂપ વાપરવામાં આવશે? ઈટનું પાસ્ટ પાર્ટિસિપલ, એટલે કે ઈટનું ભૂતકૃદંત. ત્રીજું રૂપ આપણે કહીએ ને કે ઈટ એનું ભૂતકાળ થાય છે એટ, ATE, અને પછી થાય છે એનું ભૂતકૃદંત ઈટન, EATEN. જેવી રીતે રાઇટ, રોટ, રિટન. રાઇટ એટલે લખવું, WROT, રોટ એટલે લખ્યું હતું, જે ભૂતકાળ છે, ભૂતકાળનું રૂપ છે, અને WRITTEN, રિટન, તો તે ભૂતકૃદંત છે. તો બીજી એક વસ્તુ અગત્યની છે કે પેસિવ વોઇસમાં કોમન શું છે? તો પેસિવ વોઇસમાં કોમન પાસ્ટ પાર્ટિસિપલ છે, એટલે કે પેસિવમાં ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ જ આવે. પછી કોઈ પણ કાળમાં હોય તે તમારે ક્રિયાપદનું ભૂતકૃદંત જ વાપરવાનું છે, બરાબર? તો આ તમે નોંધી લેજો ખાસ કે આ ખૂબ અગત્યનું છે. તો એક તો તમારે યાદ રાખવાની વસ્તુ છે કે વોઇસ બદલતી વખતે વાક્યનો કાળ બદલાતો નથી, ઓકે? એન્ડ નંબર 2, પેસિવ વોઇસમાં વાક્યમાં ક્રિયાપદનું ભૂતકૃદંત રૂપ જ વપરાય છે, રાઈટ? ઓકે, હવે પછી આગળ વધીએ તો પહેલા તમે ઓબ્જેક્ટ મૂક્યું, ઓબ્જેક્ટ પ્રમાણે ક્રિયાપદનું રૂપ, ટુ બીનું ક્રિયાપદ કે પછી ઓક્ઝિલરી તમે મૂકો છો, અને ત્યારબાદ ભૂતકૃદંત આવે છે મુખ્ય ક્રિયાપદનું. ત્યારબાદ બાય મૂકવાનું છે અને બાય પછી તમારે કર્તાને, જે એક્ટિવ વોઇસમાં જે કર્તા છે તેને મૂકવાનો છે. હવે અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે કે જો કોઈ વ્યક્તિનું નામ હોય તો તેનું તે જ નામ આવી જશે. દાખલા તરીકે રમેશ ઇટ્સ વેજીટેબલ્સ, તો વેજીટેબલ્સ આર ઇટન બાય રમેશ. પરંતુ જ્યારે પ્રોનાઉન હોય, દાખલા તરીકે આઈ, માય, આઈ, વી, હી, શી, ઇટ, ધે, તો આવા જો પ્રોનાઉન્સ હોય તો તેનું ઓબ્જેક્ટિવ કેસ વપરાય. એટલે કે હવે તમે તેને ઓબ્જેક્ટિવ ના સ્થાને મૂકો છો, એટલે જો આઈ હોય કર્તાનો, વાક્યનો કર્તા આઈ હોય તો તેનું મી થઈ જાય, રાઈટ? વી હોય તો અસ થાય, હી હોય તો હિમ, શી હોય તો હર, ઓકે? ધે હોય તો ધેમ, આ રીતે. તો આ બેઝિક ફોર્મ્યુલા છે એક્ટિવમાંથી પેસિવ બનાવવાની. હવે વાત આવે છે કે ક્રિયાપદના રૂપો કાળ પ્રમાણે તમારે એક્ટિવ અને પેસિવ આ બંને વોઇસના ક્રિયાપદના રૂપો ભણવાના છે, એનો અભ્યાસ કરવાનો છે. ખૂબ જ ઇઝી ટોપિક છે. આમ તો ઘણા લોકો માને છે કે આ બહુ અઘરો છે, પણ અઘરો નથી. તમે ધ્યાન રાખજો, ખૂબ સરસ રીતે આપણે આને ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ, રાઈટ? ગઈકાલે પણ કર્યું હતું, પણ આજે ફટાફટ શરૂઆતમાં આપણે રિવિઝન કરીએ છીએ અને પછી આપણે વાક્યો લઈશું કાળ પ્રમાણે. તો આજે આપણે વર્તમાન કાળના જે 4 રૂપો છે, સાદો વર્તમાન કાળ, પછી ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, બરાબર? તો આ ચારેના એક તો ટેન્સના, એટલે કે એક્ટિવ ફોર્મ્સ, એટલે તમને જો ટેન્સ અધગચરા આવડતા હશે અથવા નહીં આવડતા હોય તો તે પણ ક્લિયર થઈ જશે, ટેન્સીસ બધા. અને એની સામે તમારે પેસિવમાં એના ક્રિયાપદના રૂપો શું થાય તો તે પણ તમને અહીંયા જાણવા મળશે, રાઈટ? હવે આ કેટલાક એક્ઝામ્પલ્સ છે, આપણે બધા મિક્સ કરેલા છે. તો એમાં આપણે ફોર્મ્સ પહેલાં તો આપણે જે જોયું છે કે એક્ટિવમાં સબ્જેક્ટ આવે છે, પછી વર્બ આવે છે અને ઓબ્જેક્ટ આવે છે, રાઈટ? કર્તા, ક્રિયાપદ અને કર્મ. જ્યારે પેસિવમાં પહેલું ઓબ્જેક્ટ આવે છે, પછી
ટુ બીનું ક્રિયાપદ અથવા ઓક્ઝ્યુલરી તે પ્રમાણે ઓબ્જેક્ટ પ્રમાણે એકોર્ડિંગ ટુ ઓબ્જેક્ટ, એટલે કે ઇફ ઇટ ઇઝ સિંગ્યુલર ધેન you will use a singular verb, right? If it is plural, then you will use a plural form of the auxiliary, right? And after that, past participle of the verb, જે ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત, and પછી by મૂકી અને તમારે કર્તા મૂકવાનો છે. પહેલું વાક્ય છે રાની હેલ્પ્સ હિમ. હવે આ સાદા વર્તમાન કાળમાં છે, કારણ કે હેલ્પ્સ બરાબર ક્રિયાપદને એસ પ્રત્યય લાગેલો છે, એટલે કે સાદા વર્તમાન કાળમાં છે. તો રાની હેલ્પ્સ હિમ, હવે એનું પેસિવ બનાવો. તો અહીંયા હિમ જે છે એ કર્મ છે. તો હવે હિમ જ્યારે વાક્યની શરૂઆતમાં આવશે કર્તાને સ્થાને, એટલે તેનું સબ્જેક્ટિવ કેસ બની જશે. આ પ્રોનાઉન છે એટલે હિમનું શું થશે, પાછું હી થશે. સમજ્યા? હવે અહીંયા કન્ફ્યુઝન ન થવું જોઈએ. અહીંયા વ્યક્તિ છે બરાબર, એ ઓબ્જેક્ટને સ્થાને છે, એટલે એવું નહીં સમજવાનું કે કર્મ નિર્જીવ જ હોય. એ કર્મ એટલે કે જે આપણે વાક્યમાં જે કર્મનું સ્થાન છે, જેને આપણે કર્મ કહીએ છીએ, કે જે નાઉન હોય કે પ્રોનાઉન હોય બરાબર, તો તે સજીવ પણ હોઈ શકે અને નિર્જીવ પણ હોઈ શકે. અહીંયા રાણી તેને મદદ કરે છે, તેને એટલે કોઈ રમેશ, મગન, છગન જે પણ હોય બરાબર પુરુષ, તો તેને મદદ કરે છે. તો હવે મદદ કોણ કરે છે? મદદ કરવાની જે ક્રિયા છે એ કોણ કરે છે? રાણી કરે છે, રાઈટ? તો રાણી એક્ટર છે, એટલે કે આ એક્ટિવ સેન્ટેન્સ છે. અને કર્મ એટલે કે જે છે એ કોણ છે? કોને મદદ કરે છે? તો પેલા વ્યક્તિને, હિમને, એટલે તે કર્મ છે. હવે જ્યારે પેસિવમાં બનાવશો તો આપણે ગુજરાતીમાં કહીએ કે તેની મદદ રાણી દ્વારા કરવામાં આવે છે. ઓકે, એટલે હવે હિમ જે ઓબ્જેક્ટ છે જે છે તેને હવે શરૂઆતમાં તમે મૂકશો એટલે હી થઈ જશે, રાઈટ? એટલે હી સબ્જેક્ટિવ કેસમાં આવે અને હિમ ઓબ્જેક્ટિવ કેસમાં, રાઈટ? તો હી, હવે હી સાથે હવે પછી આગળ શું કરવાનું છે આપણે? આ સાદા વર્તમાન કાળમાં છે એટલે ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળનું એનો ઉપયોગ કરવાનો છે, એટલે હી સાથે ઈઝ આવે. ટુ બીના જે ક્રિયાપદો છે વર્તમાન કાળના તે 3 છે, એમ, ઈઝ અને આર. એ તમને ખ્યાલ છે, રાઈટ? તો હી સાથે ઈઝ આવે. એક વચન વાળું કોઈ નાઉન હોય તો ઈઝ આવે, બહુવચન હોય તો આર આવે, અને આઈ હોય તો આઈ સાથે એમનો યુઝ થાય છે. ત્યારબાદ હેલ્પ છે, હેલ્પનું ભૂતકૃદંત હેલ્પડ થાય છે. ઓકે, તો હી ઇઝ હેલ્પડ બાય, પછી કોણ? તો કર્તા રાણી. ઓકે, તો આ થઈ ગયું પેસિવ છે ને, ઇઝી, ખૂબ જ ઇઝી છે. સેકન્ડ જુઓ, આઈ એમ બાઇંગ અ બુક, હું બુક ખરીદી રહ્યો છું. હવે એનું પેસિવ થયું. શરૂઆતમાં તમે શું કરશો? ચાલો, ઓબ્જેક્ટ ક્યાં છે? તો આઈ એમ બાઇંગ જે ક્રિયાપદ છે ત્યારબાદ આવે છે બુક, તો તે ઓબ્જેક્ટ છે. શું ખરીદી રહ્યો છું? તો બુક ખરીદી રહ્યો છું. તો હવે તે બુક છે તે કર્તાના સ્થાને આવશે, એટલે બુક. હવે બુક એક વચન છે, અને હા, તમારે પહેલા નક્કી કરવાનું છે આ કયો કાળ છે. આઈ એમ બાઇંગ અ બુક, યસ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, બરાબર ને? કારણ કે અત્યારે ક્રિયા ચાલુ છે, કેવી રીતે ખબર પડશે? તો આ એક્ટિવમાં કાળનું રૂપ છે કે ટુ બીનું ક્રિયાપદ આવે છે અને આઈએનજી પ્રત્યય લાગે, એટલે કે તે ચાલુ વર્તમાન કાળ છે. તો હવે જ્યારે એનું પેસિવમાં બનાવશો ત્યારે તમને જુઓ થોડો ફેરફાર જોવા મળશે. તો આમાં કર્મ બુક છે તો અબુક મૂકી દો, પછી તમારે ટુ બીનું ક્રિયાપદ, કારણ કે આ વર્તમાન કાળમાં છે, બરાબર ને? વર્તમાન કાળનો જ એક પ્રકાર છે આ ચાલુ વર્તમાન કાળ. જેવી રીતે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, ત્રીજો છે પૂર્ણ વર્તમાન કાળ, અને ચોથું છે પૂર્ણ ચાલુ વર્તમાન કાળ, રાઈટ? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, દેન પ્રેઝન્ટ પરફેક્ટ, દેન પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. એટલે કે બેઝિક કયો કાળ છે? વર્તમાન કાળ, રાઈટ? પ્રેઝન્ટ ટેન્સ. એના 4 પ્રકાર, તો એમાંનો એક છે. તો ચાલુ વર્તમાન કાળમાં અ બુક, બુક પછી ઇઝ ટુ બીનું ક્રિયાપદ આવે, એક વચનમાં છે એટલે. અને હા, કોઈ પણ આઈએનજી વાળું જ્યારે ક્રિયાપદ હોય મુખ્ય, પછી એ ચાલુ વર્તમાન કાળ હોય કે ચાલુ ભૂતકાળ હોય, બરાબર, તો તમારે બીઈંગ વચ્ચે મૂકવું પડે ભૂતકૃદંત પહેલા. BEING. જો તમારે યાદ રાખવું હોય તો આપણે જોઈએ કે ભાઈ મુખ્ય ક્રિયાપદ જે છે એક્ટિવ વોઇસમાં તેને આઈએનજી પ્રત્યે લાગ્યું છે. હવે જ્યારે પેસિવ બનાવશો તો એ આઈએનજી ક્યાં જશે? તો એ અહીંયા તમારે BEING, બરાબર, અને પછી જે બાય ક્રિયાપદ થયું BUY બાય, તેનું ભૂતકૃદંત થશે, શું થશે? બોટ, BOUGHT. તો
તો આ રીતે એનું પેસિવ થશે ચાલુ વર્તમાન કાળનું. બુક ઇઝ બીઇંગ બોટ બાય મી. આપણે ડિટેલમાં જોવાના છીએ, રાઈટ. આ તો જસ્ટ આપણે જે ફોર્મ્યુલા લખી છે કે ભાઈ એક્ટિવ છે એટલે કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, અને પેસિવમાં ઓબ્જેક્ટ, પછી બી, પછી ભૂતકૃદંત અને પછી સબ્જેક્ટ. થર્ડ છે એ પણ ચાલુ વર્તમાન કાળમાં છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટમાં છે ને, ઇઝ ફોલોઈંગ આઈએનજી વાળું. તો સમવન ઇઝ ફોલોઈંગ અસ, તો એનું પેસિવ થશે. હવે અસ એ કર્મ છે, બ્લુ કલરમાં છે ને એ અસ કર્મ છે. તો અસ હવે જ્યારે પેસિવમાં આગળ લાવશો ત્યારે વી થઈ જશે. તો વી સાથે શું આવશે? આર. હવે જુઓ એક્ટિવમાં ઇઝ છે ને, પણ એ ઇઝ કોના આધારે છે? સમવનના આધારે છે. હવે જ્યારે પેસિવમાં કર્તાનું સ્થાન કોણ લેશે? કર્મ લેશે. એટલે કર્મના આધારે તમારે ટુ બીનું ક્રિયાપદ મૂકવાનું. એટલે વી આર પછી આ ચાલુ વર્તમાન કાળમાં છે એટલે બીઈંગનો ઉપયોગ થશે. વી આર બીઈંગ ફોલોડ. ફોલોનું થશે પાસ્ટ પાર્ટિસિપલ ફોલોડ, FOLLOED, રાઈટ. FOLLOWED, ફોલોડ બાય સમવન. તો તમે અહીંયા બાય સમવન ન લખો તો પણ ચાલે, કારણ કે અહીંયા કરતા સમવન છે, એનીવન, સમવન. તો એ રીતે પછી છે રાજન હેઝ ટોટ ધેમ. ઓકે, તો હવે આ કયા કાળમાં છે? પૂર્ણ વર્તમાન કાળમાં. તો પૂર્ણ વર્તમાન કાળમાં એટલે ક્રિયા હમણાં જ પૂરી થઈ. ઓકે, તો પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. સો હિયર તેમાં હેઝ કે હેવનો ઉપયોગ થાય અને એની સાથે ક્રિયાપદનું ભૂતકૃદંત વપરાય. હવે જ્યારે આ પૂર્ણ વર્તમાન કાળમાં વાક્ય હોય તો પેસિવ બનાવવું થોડું વધારે ઇઝી બને છે. એનું કારણ એ છે કે એક્ટિવ સેન્ટેન્સમાં પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદનું ભૂતકૃદંત જ હોય, કારણ કે ઓક્ઝિલરી હેઝ કે હેવનો ઉપયોગ થતો હોય છે. એટલે હેઝ કે હેવ અને એની સાથે હંમેશા પૂર્ણ ભૂતકૃદંતનો ઉપયોગ થાય, હેવ હેઝ સાથે, રાઈટ. ક્રિયાપદના ભૂતકૃદંતનો ઉપયોગ થાય. એટલે તમારે અહીંયા ભૂતકૃદંત બનાવવાનું કે શોધવાની જરૂર નહીં પડે. તો હવે કર્મ જે ધેમ છે કે રાજન હેઝ ટોટ ધેમ, રાજને તેઓને ભણાવ્યા. તો તેઓને ભણાવવામાં આવે છે રાજન દ્વારા. ધે, હવે ધે સાથે હેઝ નહીં આવે, ધે સાથે હેવ આવે. તો ધે હેવ પછી આવશે બીન. બીન મૂકવાનું છે, યાદ રાખજો, BEEN. જ્યારે હેઝ, હેવ કે હેડ આવે એક્ટિવમાં ત્યારે એની સાથે પેસિવમાં બીન આવે, BEEN, બીન, બરાબર. અને પછી તમારે ભૂતકૃદંત મૂકવાનું. એટલે એક્ટિવમાં તેનું ભૂતકૃદંત જ છે, ટીચનું ટોટ થાય ને, ટીચ ભણાવવું, અને એનું ભૂતકૃદંત ટોટ, TAUGHT. તો they have been taught by રાજન. ઓકે, તો અહીંયા હવે પૂર્ણ વર્તમાન કાળમાં અને એક્ટિવ સેન્ટેન્સ અને પૂર્ણ વર્તમાન કાળમાં પેસિવ, તો બંનેમાં ક્રિયાપદના રૂપમાં શું ફરક દેખાય છે? જુઓ કે એક્ટિવમાં હેઝ ટોટ છે, તો પેસિવમાં શું આવ્યું છે વધારાનું? બીન, વચ્ચે બીન આવ્યું છે, રાઈટ. તો પેસિવમાં હેઝ અથવા હેવ કરતા પ્રમાણે, અને ત્યારબાદ બીન, અને પછી ભૂતકૃદંત, રાઈટ. એટલે જો બાય દ્વારા કરતા ન મૂકવામાં આવેલો હોય તો પણ તમે ક્રિયાપદના રૂપ ઉપરથી કહી શકો કે આ વાક્ય એક્ટિવમાં છે કે પેસિવમાં. ઓકે, નેક્સ્ટ. તો આ આપણે જોયું કે પહેલા ઓબ્જેક્ટ મૂકવાનું, પછી ટુ બીનું ક્રિયાપદ, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, એન્ડ ત્યારબાદ બાય દ્વારા કરતા મૂકવાનો. હવે એક્ટિવ સેન્ટેન્સમાં જો આ રીતે કર્તા તરીકે આવા પ્રોનાઉન હોય તો એનું ઓબ્જેક્ટિવ કેસ એટલે પેસિવમાં તમે જ્યારે બાય પછી મૂકશો, રાઈટ, તો એ કયું રૂપ મૂકશો? તો બાય પછી જો આઈ હોય તો આઈ નું થશે બાય મી, વી હોય તો બાય અસ, વી હોય તો બાય અસ, યુ હોય તો બાય યુ, ધે હોય તો પેસિવમાં બાય ધેમ, એ જ રીતે હી હોય તો બાય હિમ, શી હોય તો બાય હર, અને જો વ્યક્તિનું નામ હોય તો
દાખલા તરીકે રામ હોય તો બાય રામ, રાઈટ, રમેશ હોય તો બાય રમેશ, એ રીતે. અને બુક હોય કે કોઈ વસ્તુ હોય તો તેનું તે. ખાલી ફક્ત જુઓ તમે, ઇફ ઇટ ઇઝ અ પ્રોનાઉન as a subject of sentence, okay, then you will have to use the objective case of that pronoun in passive. Now simple present tense, right? હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હવે કાળ પ્રમાણે આપણે જોઈએ કે કાળ પ્રમાણે એક તો એક્ટિવ અને કાળ પ્રમાણે તેના પેસિવના રૂપ શું થાય છે ક્રિયાપદના. ફરીથી યાદ રાખજો ફ્રેન્ડ્સ કે એક્ટિવમાં જે કાળમાં વાક્ય લખાયેલું હોય તે જ કાળમાં તમારે પેસિવ બનાવવાનું છે. એટલે કે કાળમાં પરિવર્તન થતું નથી, પરંતુ હા ક્રિયાપદનું રૂપ તેનું બદલાય. કઈ રીતે? તો એક્ટિવમાં ક્રિયાપદનું રૂપ જે હોય કાળ પ્રમાણેનું તે પેસિવમાં તેનું રૂપ બદલાય છે. એટલે જો એક્ટિવમાં વાક્ય છે કે પેસિવમાં, તો કેવી રીતે તમે ડિટરમાઇન કરો? હાઉ વુડ યુ ડિટરમાઇન? ઓકે, કેવી રીતે નક્કી કરો તમે? તો અહીંયા ક્રિયાપદના રૂપ ઉપરથી નક્કી થાય કે વાક્ય એક્ટિવમાં છે કે પેસિવમાં. નહીં કે તમે વાક્યમાં તમે બાય હોય, ઘણા છે ને સ્ટુડન્ટ કહે છે કે સર બાય હોય તો સમજણ પડી જાય કે આ વાક્ય પેસિવમાં છે, પણ એવું નથી, રાઈટ? એવું નથી. બધી કારણ કે બાય એ એક તમે વર્બલ ફ્રેઝમાં એક પાર્ટિકલ તરીકે પણ તમે એમાં જોવા મળે છે. દાખલા તરીકે નિયર બાય, તો એમાં પણ બાય આવે છે, તો એ કે પેસિવમાં છે નહીં. ક્યારેક વાક્યમાં કર્તા અગત્યનો હોતો નથી, ત્યારે આપણે બાય દ્વારા કર્તા મૂકતા નથી, રાઈટ? સમવન, એનીવન કે એવા કર્તા તરીકે હોય તો ત્યારે બાય દ્વારા મૂકવાની જરૂર પડતી નથી, રાઈટ? ઇટ ઇઝ નોટ નેસેસરી. અનધર ઇઝ, દાખલા તરીકે કર્તા અધ્યાહાર હોય, હે ને, ચોરની ધરપકડ કરવામાં આવી, તો ત્યાં બાય પોલીસ કહેવાની જરૂર નથી. ઓકે, તો આ નક્કી કેવી રીતે થશે? ક્રિયાપદના રૂપ ઉપરથી. ઓકે, સો ક્રિયાપદના રૂપ ઉપરથી નક્કી થાય છે. તો હવે પહેલા આપણે હવે પહેલો જોઈશું પ્રેઝન્ટ ટેન્સ. તો પ્રેઝન્ટ ટેન્સના જે 4 પ્રકાર છે, તો તે પ્રમાણે આપણે એના એક્ટિવ ફોર્મ્સ એન્ડ એના પેસિવ ફોર્મ્સ તે આપણે જોઈએ. ઓકે, ઓકે, સિમ્પલ અગાઉ મેં કહ્યું તે પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કાળના પ્રેઝન્ટ ટેન્સના 4 પ્રકાર છે. સિમ્પલ, then continuous, then perfect continuous, right? તો સિમ્પલ પ્રેઝન્ટ એટલે કે સાદો વર્તમાનકાળ, પછી ચાલુ વર્તમાનકાળ, પૂર્ણ વર્તમાનકાળ અને પૂર્ણ ચાલુ વર્તમાનકાળ. હવે તમે જોઈ રહ્યા છો અહીંયા સ્ક્રીન પર કે પહેલા જે છે એક્ટિવ ફોર્મ્સ છે અને પછી છે પેસિવ છે, રાઈટ? એક એક સમજાવું છું તમને. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ક્રિયાપદનું જે રૂપ છે, કાં તો તે મુખ્ય ક્રિયાપદ રહે, રાઈટ, ઇન્ફિનિટિવ રૂપમાં, એટલે કે એમાં કોઈ ફેરફાર ન થાય, અથવા તો એને એસ કે ઈએસ પ્રત્યે લાગે. દાખલા તરીકે ગીવ, ગીવ એટલે આપવું, તે ગીવનું ગીવ રહે, અથવા તો તેને એસ કે ઈએસ પ્રત્યે લાગે, બરાબર? તો ક્યારે? તો જુઓ કે જ્યારે કરતા એક્ટિવમાં, જ્યારે કરતા થર્ડ પર્સન સિંગ્યુલર હોય, એટલે કે હી, શી કે ઇટ, આ થર્ડ પર્સન કહેવાય. ફર્સ્ટ પર્સન કોણ? ફર્સ્ટ પર્સન એટલે કે સ્પીકર, બોલનાર, કે જે પોતાના માટે આઈ કે વીનો ઉપયોગ કરશે, બરાબર? સેકન્ડ પર્સન એટલે યુ, કે એટલે કોણ? સાંભળનાર, બરાબર? બોલનાર જેને સંબોધીને વાત કરે છે તો એ યુ.
તો યુ ને કહેવાય છે સેકન્ડ પર્સન. અને થર્ડ પર્સન એટલે કોણ? કે જે હાજર નથી, કે બોલનાર અને સાંભળનાર જેની વાત કરે છે તે. હવે તે જો એકવચન હોય એટલે કે તે જો પુરુષ હોય તો આપણે હી નો ઉપયોગ કરીએ અથવા કોઈ વ્યક્તિનું નામ લઈએ છીએ અને કહીએ છીએ. શી હોય અથવા કોઈ લેડીનું નામ હોય, કે ઈટ કોઈ વસ્તુની વાત હોય, અથવા બહુવચન એટલે કે તેઓ બધાની વાત છે. રાઈટ? હી ઇઝ અ સ્ટુડન્ટ ઓર રમેશ ઇઝ અ સ્ટુડન્ટ. રાઈટ? તો રમેશ અને હી એ શું છે? થર્ડ પર્સન સિંગ્યુલર. અને ધે આર સ્ટુડન્ટ્સ, તેઓ વિદ્યાર્થીઓ છે. તો અહીંયા ધે એ શું છે? થર્ડ પર્સન પ્લુરલ. ઓકે, બહુવચન છે. તો જો એક વચન હોય થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે હી શી ઇટ હોય તો ક્રિયાપદને એસ કે ઈ એસ પ્રત્યય લાગે. રાઈટ? ક્રિયાપદને એસ કે ઈ એસ પ્રત્યય લાગે. If subject is in third person singular, then verb takes s or es suffix. Suffix suffix, right? પ્રત્યય એ પાછળ લાગે છે તે. સો આ થયું સાદો વર્તમાન કાળ છે ને, બહુ સિમ્પલ. તો આ ક્રિયાપદના રૂપ ઉપરથી ખબર પડી જાય કે વાક્ય સાદા વર્તમાન કાળમાં છે. જો શીની જગ્યાએ ધે હોત તો ગીવ આવત. ધે ગીવ ચોકલેટ્સ. રાઈટ? અને અહીંયા છે શી ગીવ્સ અ ચોકલેટ. ઓકે, આ એક્ટિવનું રૂપ છે. હવે બીજું સાદા વર્તમાન કાળમાં શું આવે છે? જો વાક્ય પ્રશ્નાર્થ હોય તો ડુ કે ડઝ નો પ્રયોગ આવે. રાઈટ? આપણે આગળ જે એક્સરસાઇઝ કરીએ, જે વાક્યો લેવાના છીએ, તો એમાં એનો ઉપયોગ કરીશું. સાદા વર્તમાન કાળમાં વાક્યને પ્રશ્નાર્થ કે નકાર બનાવવા માટે ડુ અથવા તો ડઝ સહાયકારક ક્રિયાપદના ઉપયોગ થાય છે. બરાબર? કાં તો ડુ નો ઉપયોગ થાય અથવા તો ડઝ નો ઉપયોગ થાય. ડુ નો ઉપયોગ ક્યારે થાય? કે જેવી રીતે આમાં છે ને, કે જે ક્યારે એસ કે એસ પ્રત્યય ના લાગે ક્રિયાપદને? વાક્ય થર્ડ પર્સન વાક્યમાં કરતા થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો. બરાબર ને? તો એને એસ એસ પ્રત્યય લાગે અથવા જો ન હોય તો ન લાગે. બરાબર? તો ડુ નો ઉપયોગ ક્યારે કરશો? હવે જો તમારે નકાર વાક્ય હોય તો તમારે નોટ તો મૂકવું પડે ને. હવે સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ બે કાળ એવા છે કે જેમાં ઓક્ઝ્યુલરી નથી આવતી. સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ જ એકલું આવી જાય છે અને સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે. રાઈટ? તો ઓક્ઝ્યુલરી તો છે નહીં, તો તમે નોટ ક્યાં મૂકશો? તો ત્યારે સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝ નો ઉપયોગ થાય. એટલે નકાર વાક્યમાં ડુ નોટ કે ડઝ નોટ. ઓકે? અને પ્રશ્નાર્થ વાક્યમાં ડુ કે ડઝ કરતાની પહેલા તમારે મૂકવું પડે, તો જ વાક્ય પ્રશ્નાર્થ થાય. દાખલા તરીકે શી ગીવ્સ અ ચોકલેટ, તો આનો પ્રશ્નાર્થ બનાવો તો ડઝ શી ગીવ અ ચોકલેટ. રાઈટ? હવે નકાર બનાવો તો શી ડઝ નોટ ગીવ અ ચોકલેટ. હવે જ્યારે ડઝ નો ઉપયોગ થાય છે ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યય લાગતો નથી, કારણ કે ઓલરેડી ડુની અંદર ઈએસ પ્રત્યય લાગ્યું છે ને, ડઝ, એટલે ડઝ થયું ને, ડીઓઈએસ. હા, ઓકે. હવે એક્ટિવમાં જ્યારે સાદો વર્તમાન કાળ હોય તો એનું પેસિવનું રૂપ તમે જુઓ. તો શરૂઆતમાં હવે શું કરશું? સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ. હવે શી ગીવ્સ અ ચોકલેટ, તો શી એ કર્તા છે, ગીવ્સ ક્રિયાપદ છે અને આ ચોકલેટ એ કર્મ છે. હવે જ્યારે પેસિવમાં જોશો એની સામે જુઓ પેસિવનું રૂપ. તો પેસિવના રૂપમાં તમારે શું કરવાનું છે? આપણે જોયું તેમ ઓબ્જેક્ટથી વાક્યની શરૂઆત કરવાની. તો અહીંયા ઓબ્જેક્ટ શું છે? અ ચોકલેટ. બરાબર? શી ગીવ્સ અ ચોકલેટ, તે તેણીની ચોકલેટ આપે છે. તેણીની શું આપે છે? ચોકલેટ આપે છે. તો અહીંયા અ ચોકલેટ. ઓકે? તો અ ચોકલેટ વાક્યની શરૂઆતમાં મૂકી દીધું. હવે તમારે શું કરવાનું છે? જુઓ, કર્મ પ્રમાણે વર્તમાન કાળનું ટુ બીનું કોઈ એક ક્રિયાપદ મૂકવાનું. તો અહીંયા અ ચોકલેટ એક વચન છે એટલે તેની સાથે શાનો ઉપયોગ થશે? ઇઝ નો ઉપયોગ થશે. બરાબર ને? વર્તમાન કાળના 3 રૂપો છે, ઇઝ, એમ કે આર. તો અ ચોકલેટ ઇઝ. ઓકે, હવે ત્યારબાદ નેક્સ્ટ ક્રિયાપદનું ભૂતકૃદંત. અહીંયા કયું ક્રિયાપદ છે? ગીવ. રાઈટ? તો ગીવનું શું થશે? પાસ્ટ પાર્ટિસિપલ ગીવન.
GIVEN. યસ, વેરી ગુડ, વેરી ગુડ. ગિવન થશે એટલે અ ચોકલેટ ઇઝ ગિવન. હવે શું રહ્યું બાકી? કરતા. રાઈટ, તો અહીંયા કરતા કોણ છે? શી છે. તો શીનું હવે ઓબ્જેક્ટિવ કેસ કયું આવશે? શીનું હર થશે. બરાબર, એટલે બાય મૂકી અને તેનું શીનું થઈ જશે હર. એટલે આ થયું પેસિવ. છે ને, બહુ ઇઝી છે. અ ચોકલેટ ઇઝ ગિવન બાય હર. થઈ ગયું ને, પેસિવ. ઓકે, આ બેઝિક છે. રાઈટ, હવે જો વાક્ય આજ સાદો વર્તમાનકાળ જ આપણે લઈએ. બરાબર, જો વાક્ય બીજા એક એક્ઝામ્પલ્સ લઈએ, બીજી સ્લાઇડમાં તમે જુઓ, પછી આપણે ચાલુ વર્તમાનકાળ તરફ આવીશું. જો વાક્યમાં ડુ કે ડઝનો ઉપયોગ થયો હોય, મેં કહ્યું તેમ, કારણ કે વર્તમાનકાળમાં નકાર વાક્યમાં તમે જુઓ છો સ્ક્રીન ઉપર કે નકાર વાક્ય બનાવવું હોય સાદા વર્તમાનકાળમાં તો તમારે ડુ કે ડઝનો ઉપયોગ કરવો પડે. બરાબર ને, વચ્ચે નોટ મૂકવું હોય તો. અને પ્રશ્નાર્થ વાક્યમાં પણ ડુ કે ડઝનો ઉપયોગ થાય છે, જુઓ સ્ક્રીન ઉપર. તો આ રીતે હવે જો નકાર વાક્ય હોય તો જુઓ, રાહુલ ડઝ નોટ ડ્રો અ પિક્ચર. ઓકે, હવે ડઝનો ઉપયોગ કેમ થયો? કારણ કે આ નકાર વાક્ય છે. બરાબર, એટલે કે સાદા વર્તમાન કાળમાં નકાર કે પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે તમારે ડુ કે ડઝ વાપરવું પડે છે. ઓકે, સહાયકારક ક્રિયાપદ તરીકે. અને ડઝનો ઉપયોગ થાય એટલે મૂળ જે ક્રિયાપદ છે એને એસ પ્રત્યે લાગતો નથી, કારણ કે ઓલરેડી ડુની અંદર જો એસ લાગી ગયો ને એટલે. હવે અહીંનું પેસિવ કેવી રીતે બનાવશો? તો પેસિવ બનાવતી વખતે ડુ કે ડઝ જે વપરાયેલું હોય તે નીકળી જશે. હવે લોજિક શું છે અહીંયા? લોજિક એ છે કે પેસિવમાં તમારે ટુ બીના ક્રિયાપદનો ઉપયોગ કરવાનો જ છે. બરાબર ને, એટલે એની સાથે તે ઓક્ઝિલરી થયું ને, પ્રાઇમરી ઓક્ઝિલરી. બરાબર, એટલે તેની સાથે નોટ આવે. ઓકે, જ્યારે પહેલામાં શું થતું હતું એક્ટિવમાં સાદા વર્તમાનકાળમાં કે ત્યાં ઓક્ઝિલરી આવતું જ નથી. બરાબર ને, મૂળ ક્રિયાપદ જ આવે છે. એટલે અહીંયા ડુ કે ડઝ નીકળી જશે અને નોટ ઇઝ એમ આર જેનો ઉપયોગ કરીએ છીએ ત્યારબાદ નોટ આવશે. રાહુલ ડઝ નોટ ડ્રો અ પિક્ચર. તો હવે શરૂઆતમાં મૂકશો કર્મ, એટલે કે અ પિક્ચર. બરાબર, શું છે કર્મ? અ પિક્ચર. બરાબર ને, તો અ પિક્ચર હવે એક વચન છે એટલે એની સાથે ઇઝ. ઓકે, ડઝ નીકળી જશે અને નોટ તો રહેશે જ. બરાબર ને, નકાર વાક્ય છે એટલે નકાર વાક્ય નકારમાં જ રહે, નકારનો હકાર થાય નહીં. અ પિક્ચર ઇઝ પછી નોટ મૂકવાનું જો એક્ટિવમાં નોટ હોય તો. પછી ડ્રો જે છે DRAW, ડ્રો એટલે દોરવું. બરાબર ને, ગુજરાતીમાં એનું પાસ્ટ પાર્ટિસિપલ થશે ડ્રોન. DRAWN, યસ, ડ્રોન. બરાબર, બાય કોના દ્વારા? બાય રાહુલ. રાહુલ. ઓકે, હવે રાહુલ એટલે રાહુલ જ રાખવાનો. રાઈટ, હવે એનું કંઈ ચેન્જ નહીં કરવાનું. ઓકે, હા, તો અ પિક્ચર ઇઝ નોટ ડ્રોન બાય રાહુલ. હવે જુઓ બીજું વાક્ય, શી ડઝ નોટ સ્પીક ઇંગ્લિશ. તો ઇંગ્લિશ ઇઝ નોટ સ્પોકન બાય હર. આ બધા નકાર છે, નકાર વાક્યો. બરાબર ને, નોટ વાળા, જેમાં ડુ કે ડઝનો ઉપયોગ થાય છે. તો અહીંયા તમે શું જુઓ છો કે ડુ કે ડઝ પેસિવમાં નીકળી જાય છે. આઈ ડુ નોટ બાય ફ્રૂટ્સ એવરી ડે. તો ફ્રૂટ્સ આર નોટ બોટ બાય મી એવરી ડે. ઓકે, રાજન ડઝન્ટ રાઇટ અ સ્ટોરી એવરી વીક. રાજન એ દર અઠવાડિયે વાર્તા નથી લખતો. બરાબર, તો એનું પેસિવ થશે. અહીંયા જો ડઝ નોટનું કોન્ટ્રાક્શન રૂપ થયું છે, રાઈટ, ડઝન્ટ. પણ બંનેનો અર્થ તો એક જ છે, ડઝ નોટ અથવા તો ડઝન્ટ. બરાબર, તો અ સ્ટોરી ઇઝ નોટ રિટન બાય રાજન એવરી વીક. ઓકે, હવે જુઓ, આપણે નકારની વાત કરી ને, ડુ અથવા ડઝ, એટલે આ જોયું. હવે સાદા વાક્યો તમે જુઓ. હવે આ જે વાક્યો છે ને એ અહીંયા હકારમાં છે. રાઈટ, રાહુલ ડ્રોઝ અ પિક્ચર. રાહુલ પિક્ચર દોરે છે, ડ્રોઝ. તો અહીંયા ઘણીવાર સ્ટુડન્ટ શું કહેતા હોય છે કે ભાઈ સમયદર્શક શબ્દ તો નથી આપેલો, તો કેવી રીતે ખબર પડે કે આ સાદા વર્તમાન કાળમાં છે? તો હવે તમને ખબર પડી ગઈ ને,
કેમ? ક્રિયાપદના રૂપ ઉપરથી. જો DRAW અને પાછળ S પ્રત્યય લાગેલો છે એટલે સાદા વર્તમાન કાળમાં આ વાક્ય છે. એટલે પેસિવમાં ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળનું અને ક્રિયાપદનું ભૂત કૃદંત. ઓકે, એટલે અ પિક્ચર ઇઝ ડ્રોન બાય રાહુલ. ચાલો એ જ રીતે બીજું વાક્ય, શી સ્પીક્સ ઇંગ્લિશ. તેણીની અંગ્રેજી બોલે છે. તો ઇંગ્લિશ ઇઝ સ્પોકન બાય હર. અંગ્રેજી તેણીની દ્વારા બોલવામાં આવે છે. રાઈટ, એટલે કર્મ જે છે, હવે તો તમને બેઝિક ફોર્મ્યુલા ખ્યાલ આવી ગયો. રાઈટ, તો કર્મ જે છે પેસિવમાં આગળ આવશે એટલે કે ઇંગ્લિશ. બરાબર, કર્મ છે એટલે શું શીખે છે? તો ઇંગ્લિશ. અને પછી ઇંગ્લિશ સાથે ઇઝ વપરાય. બરાબર ને, વર્તમાન કાળનું ટુ બીનું ક્રિયાપદ, કારણ કે આ સાદા વર્તમાન કાળમાં છે એટલે. અને સ્પીક જે છે ક્રિયાપદ, એનું ભૂત કૃદંત થશે સ્પોકન, SPOKEN. પછી બાય દ્વારા બાય મૂકી અને શીનું થશે હર. ઓકે, હવે તમને ખ્યાલ આવી ગયો છે. આઈ બાય ફ્રૂટ્સ એવરી ડે. હું રોજ ફ્રૂટ્સ ખરીદું છું. હવે એનું પેસિવ શું થશે? ફ્રૂટ્સ. ઓકે, અહીંયા કર્મ કયું છે? એવરીડે નથી. એવરીડે શું છે? એ તો સમયદર્શક શબ્દ છે, એડવર્બિયલ છે. બરાબર, તો પહેલા કર્તા કોણ છે? આઈ છે. પછી ક્રિયાપદ કોણ છે? અંડરલાઈન કરેલી છે ને શબ્દને, તો તે ક્રિયા દર્શાવનારું પદ. બરાબર ને, જે ક્રિયા દર્શાવે છે તે શબ્દ. બાય એટલે ખરીદવું, તે ક્રિયાપદ છે, વર્બ. ત્યારબાદ છે કર્મ. બરાબર ને, ફ્રૂટ્સ. શું ખરીદું છું? વોટથી પ્રશ્ન પૂછો તો કર્મ મળી જાય. બરાબર, અને પાછળ તો ભલે ને ગમે તેટલું લાંબુ વાક્ય હોય, કર્મ એવું જરૂરી નથી કે કર્મ એક જ શબ્દ હોય. કર્મ ઘણીવાર ફ્રેઝ પણ હોય. બરાબર ને, ફ્રેઝ એટલે શબ્દ સમૂહ પણ હોય. ઓકે, દાખલા તરીકે હું એમ કહું કે આઈ બાય સમ બોક્સીસ ઓફ પેન, સમ બોક્સીસ ઓફ ફ્રૂટ્સ. ઓકે, તો અહીંયા સમ બોક્સીસ ઓફ ફ્રૂટ્સ એટલે કે ફળોના કેટલાક ટોપલાઓ. તો આ એક આખો જે શબ્દ સમૂહ છે ને, આખું કર્મ થયું. સમજાય છે? એટલે સમ બોક્સીસ ઓફ ફ્રૂટ્સ એ આખું ફ્રેઝ અહીંયા પેસિવમાં વાક્યની શરૂઆતમાં આવશે. સમજાય છે તમને? એટલે એવું જરૂરી નથી કે એક જ શબ્દ હોય, એ ઘણીવાર ફ્રેઝ પણ હોઈ શકે. તો સમ બોક્સીસ ઓફ ફ્રૂટ્સ આર બોટ બાય મી, એ રીતે થાય જો કર્મ સમ બોક્સીસ ઓફ ફ્રૂટ્સ હોય તો. રાઈટ, તો અહીંયા આઈ બાય ફ્રૂટ્સ એવરી ડે. તો ફ્રૂટ્સ આર બોટ બાય મી એવરી ડે. અન્ડરસ્ટુડ? સમજી ગયા? પ્લીઝ રિપ્લાય મી. સમજણ પડી ને આમાં? આટલા સુધી સમજણ પડી તમને? હા સર. ઓકે, હા, રાઈટ, સરસ. ઓકે, અને હવે છેલ્લે જોઈએ. હવે આજે આપણે પૂરું કરવાના છે, સમય થઈ ગયો છે. રાઈટ, ઓલરેડી 47 મિનિટ જેવી થઈ ગઈ છે. રાઈટ, તમારે નેક્સ્ટ લેક્ચર પણ હશે. રાજન રાઇટ્સ અ સ્ટોરી એવરી વીક. ચાલો હવે તમારી રીતે બનાવો તો. હવે તો સ્ક્રીન ઉપર તમને આન્સર દેખાય છે. રાઈટ, ઓકે, કંઈ વાંધો નહીં. રાજન રાઇટ્સ અ સ્ટોરી એવરી વીક. રાઈટ, તો અ સ્ટોરી, કર્મ કયું છે અહીંયા? અ સ્ટોરી. બરાબર ને, કર્તા કોણ છે? રાજન. ક્રિયાપદ છે રાઇટ્સ, પછી કર્મ છે અ સ્ટોરી. તો અ સ્ટોરી વાક્યની શરૂઆતમાં આવે છે, અ સ્ટોરી. હવે તેના આધારે ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળનું ઇઝ વપરાય. બરાબર, પછી કર્મ વર્બ કયું છે? ક્રિયાપદ કયું છે? રાઇટ, WRITE, રાઇટ એટલે લખવું. એનું ભૂતકૃદંત શું થાય? પાસ્ટ પાર્ટિસિપલ થાય, રિટન, WRITTEN. જો આ કોમન છે. કોઈ પણ પરિસ્થિતિમાં વાક્યને એક્ટિવમાંથી જ્યારે પેસિવ બને છે ત્યારે કોમન તમને શું જોવા મળે છે ખબર છે? અગાઉ પણ મેં કહ્યું તમને, કોમન શું જોવા મળે? ક્રિયાપદનું ભૂતકૃદંત. બરાબર, તો તમારે આ જે ઇરેગ્યુલર વર્બ્સ છે ને એના ભૂતકૃદંતના રૂપો તમારે ખાસ શીખવા પડે. રેગ્યુલરમાં તો તમને ખબર છે કે પાછળ ઈડી લગાવો, વર્ક હોય તો વર્કડ થઈ જાય. બરાબર, તો એ ભૂતકાળ કે ભૂતકૃદંતનું રૂપ થાય. પણ આવા જે છે ઇરેગ્યુલર વર્બ્સ કે જેના સ્પેલિંગ્સ ચેન્જ થાય છે, મેં અગાઉ પણ તમને કહ્યું છે. રાઈટ, લેસન આપ્યું છે ને હોમવર્ક, કે આ તમે
ખાસ તમે એકવાર લખી જજો, બરાબર, ગ્રુપ બનાવીને. કે પહેલા કેવું ગ્રુપ બનાવશો કે તેના ત્રણના સ્પેલિંગ અલગ થતા હોય, રાઈટ, રાઇટ, રોટ, રિટન, પછી એવા ગ્રુપ બનાવો. એ ગ્રુપ તમે એ પહેલા લખો એ લિસ્ટમાંથી. પછી કેવા લખો કે ત્રણેયના સ્પેલિંગ એક સરખા રહેતા હોય, કટ કટ કટ, રાઈટ, શર્ટ શર્ટ શર્ટ, એ લખો. ત્યારબાદ કયા લખો કે ભૂતકાળ અને ભૂતકૃદંત સરખા રહેતા હોય બેના સ્પેલિંગ, દાખલા તરીકે બાય, બોટ, બોટ, બ્રિંગ, બ્રોટ, બ્રોટ, રાઈટ, એ રીતે. તો આવી રીતે ગ્રુપ બનાવીને લખશો તો જલ્દી યાદ રહેશે, બરાબર, તમારી રીતે. અ સ્ટોરી ઇઝ written પછી by Rajan every week. Okay, so here we end our meeting.